કેશોદના ગાંધીનગર સોસાયટીમાં આકસ્મિક ઘટના અટકાવવા બમ્પ બનાવવા રજૂઆત કરવામાં આવી। કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના ચાલતા કામને લઈને ડાયવર્ઝન કાઢવામાં આવતા કેશોદ શહેરના પૂર્વ વિસ્તારના વાહન ચાલકો શહેરી વિસ્તારમાં આવવા જવા માટે ગાંધીનગર સોસાયટીમાં થઈને ઉતાવળિયા નદીના રેલવે પુલ નીચેથી પસાર થતા હોય છે, જેને કારણે ટ્રાફિક જામ થવા ઉપરાંત નાના મોટા અકસ્માત થવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે કેશોદ ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા આકસ્મિક ઘટનાઓ અટકાવવા અંગે ગાંધીનગર સોસાયટીમાં પસાર થતા મુખ્ય માર્ગ ઉપર બમ્પ બનાવવા મુદ્દે કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને લેખિતમાં રજૂઆત કરી હતી। કેશોદના ગાંધીનગર રેલવે પુલ પાસેથી ત્રિલોકપરા વાસાવાડી વિસ્તારમાં જવા માટે કાચો રસ્તો બનાવેલ છે, જેને પણ સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ટ્રાફિક હળવો થઈ શકે તેમ છે અને આ વિસ્તારના રહીશો દ્વારા પણ લેખિતમાં માંગ કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે તેવી રહીશોને ખાતરી આપી હતી। મારું નામ અરુણ શાહ સરવદી છે। ગાંધીનગર વિસ્તારનો રહેવાસી છું। ગાંધીનગર વિસ્તારમાં જે વૈકલ્પિક રોડ સિમેન્ટ રોડ હતો એને અત્યારે ડામર રોડ કરી આપેલો છે। એના હિસાબે ટ્રાફિકની અડચણ ખૂબ ઊભી થઈ છે। રોજ નાના વાહનોના રોજ અકસ્માત ટુ વ્હીલરના થતા હોય છે। તો આજે નગરપાલિકા કેશોદના સત્તાધીશો શ્રી મેહુલભાઈ ગોંડલિયાને અમે વિનંતી કરી છે કે અમારા રોડ ઉપર જો બમ્પ મૂકો તો આ છા સવારે આ રીતના અકસ્માતો થતા હોય છે, એમાં કોઈ મોટો અકસ્માત થાય અને તંત્ર કામે લાગે એના કરતાં આપણે આ કંઈ અકસ્માત થાય એ પહેલાં વ્યવસ્થા કરો બમ્પની એવી વિનંતી કરવામાં આવી છે અને એ લોકોએ સહર્ષ અમને કીધું છે કે તાત્કાલિક ધોરણે અમે આ કાર્યવાહી કરશું। થેન્ક યુ। આભાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।